નમસ્કાર, હું આસ્થા ને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। શરૂઆત સુરતથી કરીએ તો સુરત શહેરમાં વધુ એક સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। માધવપ્રિય દાસ સ્વામી અને તેમના ભાઈ સામે ફરિયાદ નોંધાઈ છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। એક વેપારી પાસેથી તેમના મળતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાની માહિતી સામે આવી હતી। લેબોગ્રેન મશીનનો સોદો રદ કરીને સ્વામી અને બલદરભાઈએ વેપારી પાસેથી 1.97 કરોડ પડાવ્યા હતા। ઉત્તરાયણ પોલીસે અંકલેશ્વરના માધવપ્રિય દાસ સ્વામી સહિત 3 સામે ગુનો નોંધ્યો છે। તમને જણાવી દઈએ કે સ્વામીના ભાઈ ગિરીશભાઈ ભાલાણીની પણ ધરપકડ કરવામાં આવી છે। વિક્રમ ભરવાડ દ્વારા ઉઘરાણી શરૂ રાખી કહ્યું હતું કે 63 લાખની એન્ટ્રી વસૂલવાની બાકી છે। આ સ્વામી વિરુદ્ધ રાજકોટમાં પણ જમીનની મેટરમાં ગુનો નોંધાઈ ચૂક્યો છે। વર્ષ 2022માં મે મહિનામાં મશીન તૈયાર થતા આથી મશીનોની પૂજા કરવા સંતો આવ્યા અને થોડા દિવસ પછી ડિલિવરી લેવાની વાત કરાઈ હતી। આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે। આ કામના જે 2 આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા અને એમને ત્યાં 5 મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરીને સોદો નક્કી કરેલો અને એ પછી એમાંથી એમને 3 મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના 2 મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના 1.90 કરોડ આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના 1,57,50,000 રૂપિયા એમને વધારે લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ, જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના 1,57,50,000 રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી અને સાહેદો જે છે એમને અવારનવાર ધમકી આપતા ટાંટિયા ભાગી નાખવાની, મારી નાખવાની, જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે 1 આરોપી ગિરીશભાઈ ભાલારાનો અટક કરવામાં આવેલા છે। આરોપીમાં કોણ કોણ છે, તેમનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપીમાં હાલ તો જે ગિરીશભાઈ જે છે એમનું તો લગભગ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં, પણ એમના જે ભાઈ છે કે જે હાલમાં માધવપ્રિયદાસ સ્વામી તરીકે ઓળખાય છે અને તેમનું સાચું નામ મિતુલભાઈ જે છે એ એમના વિરુદ્ધમાં ભક્તિનગર પોસ્ટીમાં ગુનો દાખલ થયો છે એવું જાણવા મળેલ છે। શું ધંધો વ્યવસાય કરે છે? વ્યવસાય તો એ સ્વામી 2008થી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કેવું છે। અવારનવાર એ કે મને મળતા અને આજ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતાં અમે બંને ભાઈઓ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા। નજર કરીએ ભુજ તરફ તો જે રીતે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે ભુજ નગરપાલિકાના નગરસેવક ધર્મેશ ગોરની ઓફિસની બહાર ફાયરિંગ કરાયું હતું। તમને જણાવીએ કે મુન્દ્રા રોડ પર ઓફિસની બહાર ચક્કાજામ અને યાર્ડમાં તોડફોડ પણ થઈ હતી। ફાયરિંગ અને કારમાં તોડફોડ કરીને 9 લોકો ભાગી ગયા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। પરસ્પર અદાવતને કારણે ફાયરિંગ અને વાહનોની તોડફોડ કરાઈ હતી। નગરસેવક ધર્મેશ ગોળને મારી નાખવાની પણ ધમકી અસામાજિક તત્વો દ્વારા અપાઈ છે। ભુજ B ડિવિઝન પોલીસે હાલ તો સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। આ ઘટના જે છે સમગ્ર તેના સીસીટીવી તમને બતાવીએ। સુરતમાં ચોરીના અનેક બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના કતારગામમાંથી વધુ એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતના કતારગામ ડાયમંડમાં કારખાનામાં થયેલ ચોરીનો મામલો સામે આવ્યો હતો। હાલ તો પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં રૂપિયા 1.83 લાખના હીરાની ચોરી કરીને બંને આરોપીઓ ભાગી છૂટ્યા હતા। આ સમગ્ર ચોરીની ઘટના જે હતી તે સીસીટીવીમાં કેદ થવા પામી હતી। હાલ તો પોલીસે સીસીટીવીની મદદથી બંનેને ઝડપી પાડ્યા છે। નજર કરીએ રાજકોટના ગોંડલ તરફ તો ગોંડલ તાલુકાના હનેડા ભાલોડી ગામે પીજીવીસીએલ સામે ગ્રામજનોમાં ભભૂકતો રોષ જોવા મળ્યો હતો। ગામમાં વારંવાર ખોરવાતા વીજ પુરવઠાની ફરિયાદો પીજીવીસીએલના અધિકારીઓના બહેરા કાને અથડાતા ગ્રામજનોમાં ભભૂકતો રોષ દેખાયો છે।
ગામમાં ખેતીવાડી સહિત છેલ્લા 7 દિવસથી વીજ ધાંધિયાઓને લઈને પરેશાન ગ્રામજનોનું રોષે ભરાયેલું ટોળું ગોંડલ પીજીવીસીએલ કચેરીએ દોડી આવ્યું. ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્યો સહિત 150 જેટલા લોકોના પીજીવીસીએલ કચેરી ખાતે રામધૂન બોલાવીને કર્યો હતો વિરોધ. ગ્રામજનોએ વીજ ધાંધિયાઓને લઈ પીજીવીસીએલ કચેરીએ ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરી હતી. દિવસમાં 4 વાર ગામમાં વારંવાર ખોરવાતો વીજ પુરવઠાનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. હું ગોંડલ તાલુકા પંચાયત સભ્ય હિરેનભાઈ ગામી અનીડા ગામમાંથી આજે એક રજૂઆત મળી હતી મને. તો બધા ત્યાં ગામમાંથી ભેગા થઈને આજે પીજીવીસીએલની ઓફિસે આવ્યા છે. એક પ્રશ્ન જે વરસાદી માહોલ ચાલી રહ્યો છે તેમાં વારંવાર એક સાંજના ટાઈમે કે જ્યારે જે ટાઈમ છે એવો ટાઈમ છે ત્યારે ખેડૂત મોસ્ટ ઓફ ગામ આખું ખેડૂતની વસ્તી ધરાવતું ગામ છે. તો એની અંદર એ ટાઈમની અંદર બધાને જમવાનું હોય છે, કોઈ ઢોર પશુપાલન છે તો એનું હોય છે બધું, અને પ્લસ નાના મોટા બિઝનેસ હોય છે ત્યાંના ગામના પશુપાલનને લગતા ડેરીના બિઝનેસ છે. તો એમાં એક અઠવાડિયાથી જે દર વખતે લાઇટનો પ્રશ્ન જે છે એ છે. અને બીજા નંબરમાં જો એની ફરિયાદ પીજીવીસીએલની ઓફિસે કરવામાં આવે તો અહીંથી અમને કોઈ જાતનો પ્રતિસાદ કે કોઈ જવાબ નહોતો મળતો. ગામમાં જે હેલ્પર છે અમને અત્યારે ત્યાં હેલ્પરની જે ફરજ બજાવે છે એ ભાઈની બહુ જ બેદરકારી રહે છે કે એ ફરજ એની ફરજ પ્રત્યે. તો એને વારંવાર જાણ કરતા એનો ફોન કોઈ પ્રકારનો ફોન રિસીવ નથી થતો. ગામજનો હારે ગેરવર્તન કરે છે. બીજા નંબરની અંદર એને વારંવાર ઉપરથી ભાઈ સૂચના આપેલી છે કે ભાઈ તમે તમારું કામ કરો. તો દર વખતે કામ કરે તો એવું કહે છે કે હું બીજી જગ્યાએ છું, જોબમાં આ જગ્યાએ છું, તો એવું પૂરતું કામ નથી મળતું. અમારા ગામની અંદર અત્યારે આશરે 2000ની વસ્તી છે. પ્લસ એની હારોહાર આજુબાજુનો વિસ્તાર છે એ ઇન્ડસ્ટ્રી ડેવલપ થયો છે. જેની આજુબાજુના વિસ્તારમાં અમારે ગુંદાળા ગામથી ચાલુ કરીને આમ ડૈયા ગામ સુધીની અંદર અનેક કારખાનાઓથી માંડીને અમુક મજૂર વર્ગને લગતા ઘણા પ્રશ્નો છે કે એની અંદર અત્યારે લાઇટનો પ્રશ્ન એવો છે કે એની અંદર વસવાટ જેટલી અત્યારે ગામની વસ્તી છે ને એટલી જ વસ્તી અમારી ઇન્ડસ્ટ્રી એરિયામાં છે. તો એની અંદર જ્યારે આ 7 થી 8 દિવસથી લાઇટ સાવ છે જ નહીં. જે ખેતી વિસ્તાર છે એની અંદર સાવ કોઈ પ્રકારની લાઇટ જ નથી. તો ત્યાં પીવાનું પાણી, બીજા નંબરમાં ઢોરનું પાણી અને ઢોર માટે પીવાનું પાણી જે છે એની બહુ અત્યારે અવચર થઈ ગઈ છે. ગામ લોકોને ગામમાંથી પાણી ભરીને વાડીમાં જવું પડે છે, કારણ કે ત્યાં લોકો મજૂરની વસ્તી બહુ વધારે થઈ ગઈ છે. અત્યારે આજુબાજુના વિસ્તારમાં મજૂરી છે તો એને પીવાની પાણીની તકલીફ બહુ પડે છે. બીજા નંબરમાં ઢોર ચાકર છે તો એ બધાને અત્યારે ગામમાં કોઈને ઢોર ચાકર નથી હોતા, બધાને વાડીએ હોય છે, આપણે બધા જાણીએ છીએ. તો ઓલ ઓવર તમે જોવો તો ઢોર ચાકરને પીવાનું પાણી ટાઈમિંગ માટે એક અઠવાડિયાથી પાણી નથી, તો કોઈ જગ્યાએ પાણીની વ્યવસ્થા ન હોય એવું તો એને પાણી પાવા માટેની બહુ વ્યવસ્થા અત્યારે એવું થઈ ગયું છે. બીજા નંબરની અંદર વસ્તુ તમે એમાં જોઈએ તો અમારે અહીંયા 66 kV અનીડા 66 kVનું જે આખું ઝટકોનું સંચાલન કરે છે તો એની અંદર જે કર્મચારી અત્યારે નોકરી કરે છે એની બહુ બેદરકારી રહી છે કે ગામમાં કોઈ પ્રકારના ફોલ્ટ વગર કોઈ ટ્રીપ આવે તો અડધો કલાકની હાજર નથી હોતા. તો માઇનર ટ્રીપના હિસાબે અડધો કલાક લાઇટ નથી હોતી. બીજા નંબરની અંદર કોઈ એવું કહે કે ભાઈ અહીંયા શું છે, આ શું છે, તો સાચા ખોટા જવાબ આપે છે. અમે અધિકારીને અહીંથી ફોન કરીએ કે ભાઈ શું છે તો કે અમને કોઈ પ્રકારની કમ્પ્લેટ નથી મળી. એવા અનેક વાર દાખલા બનેલા છે કે ભાઈ ત્યાંના કર્મચારીને અહીંયા કોઈ જાતની કમ્પ્લેટ વગર ત્યાંથી 66 kV ટ્રીપ કરાવી દીધી. તો તમે ત્યાંથી એની ગમે વસ્તુ જોવો તો ત્યારે એની એટલી બેદરકારી છે. એટલે અમારી બધાની ગ્રામજનો વતી અમારા આગેવાનો અને ગામજનો અમે સાથે અત્યારે 200 જણા અહીંયા આવ્યા છીએ. તો અમારી બધાની એક જ રજૂઆત છે કે અમારા ગામમાં ફરજ બજાવતા અમારા હેલ્પર અને આ 66 kVની અંદર ફરજ બનાવતા જે બે એના જે હેલ્પર છે એની જલ્દીમાં જલ્દી બદલી કરી અને કોઈ સારા માણસની ત્યાં નિમણૂક કરે. અને 4 દિવસની અંદર જો અમે આ લોકોએ સાહેબ અમને 4 દિવસનો વિશ્વાસ કર્યો કે 4 દિવસની અંદર તમને હેલ્પર અને જે આ લાઇટનો પ્રશ્ન છે એનું સોલ્વ કરી દેશું. તો 4 દિવસમાં આ અમારો પ્રશ્ન ઉકેલાશે નહીં તો અમે આખું ગામ ભેગા થઈ અહીંયા પીજીવીસીએલની ઓફિસે અમે અહીંયા બધાય શાંતિથી અમે આંદોલન કરશું. હું અનીડા સરપંચ સામતભાઈ બાંબવા. છેલ્લા 7 દિવસથી અમારા ગામમાં લાઇટનો પ્રોબ્લેમ છે. રાતે ન હોય, દિવસે ના હોય, અને જ્યારે અહીંયા ફોન કરીએ તો ફોન ઉપાડતાને જવાબ નથી મળતો વ્યવસ્થિત રીતે. અને હેલ્પરને અમે જ્યારે મળીએ તો હેલ્પરને ફોન કરીએ તો હેલ્પર ફૂલ જ હોય. અને રાતે તો લગભગ એવા ફોલ્ટ અત્યારે વરસાદના વાતાવરણમાં છે તો ફોલ્ટ હોય તો હમું કરવા આવતો નથી. 60 kVના જે કર્મચારી છે તે પણ ઉતરતા વર્તન કરે છે. અને આજે અમે જે માંગણી અમારી છે, આજ ગામમાંથી 150-200 જણા અમે રજૂઆત કરવા આવ્યા છીએ જીબીએ. તો 4 દિવસની અંદર જો અમારી રજૂઆતની અમારી માંગણી પૂરી નહીં થાય તો અમે અમારું ગામ બૈરાઓથી માંડી છોકરા અને આખું ગામ અહીંયા અમે ધરણા ઉપર બેસું. અમે 4 દિવસની અમે મુદત માંગી. વાલોડી અનીડા ગામનો છું. અમારે આજ 7 દિવસ થયા ખેતીવાડીની હાવ લાઇટ આવી જ નથી, સિંગલ ફેઝ પણ નહીં. તો એના માટે વાડીએ ખેડૂતને ઢોર હોય, કુંડી ભરવાની હોય, મજૂર વર્ગ હોય, તો એના માટે શું કરવું? એટલે અમે આજે અત્યારે 150-200 જણા જીબીની ઓફિસે અત્યારે એને રિપોર્ટ આપવા આપ્યા છે અને 4 દિવસની મુદત આપી છે.
કે 4 દિવસમાં તમે આનું નિરાકરણ ન લ્યો તો અમે આખું ગામ અહીંયા જીબીની ઓફિસે ભેગું થશું. વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં દારૂ પીને રસ્તા પર રેસ લગાવતા 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. શહેરના માર્ગ ઉપર સ્પીડ ડ્રાઇવિંગ અને રેસિંગની તસવીરો સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ હતી. નંબર પ્લેટ વગરના વાહનો સાથેની રેસની તસવીરો સીસીટીવીમાં કેદ થતાની સાથે જ જૂનાગઢ સી ડિવિઝન પોલીસ પણ તેમને પકડવા માટે પહોંચી અને શહેરના મોતીબાગ વિસ્તારમાંથી ચારેયની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય નશામાં ધૂત મળી આવ્યા. હવે પોલીસ તેમની સામે રેસિંગ, દારૂના નશામાં અને પ્રોહિબિશન હેઠળ સ્પીડમાં વાહન ચલાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. મારું નામ ગોટિયાતા જયદીપ દિનેશભાઈ છે. અમે દારૂ પીને ગાડી હકાવતા હતા. આજે અમને પકડ્યા છે. આજ પછી તમે કોઈ ભૂલ ના કરતા ને અમે પણ નહીં કરીએ. મારું નામ વાડે રોહિત લાખાભાઈ છે. અમે દારૂ પીને ગાડી હકાવતા હતા અને પોલીસ સામે પકડી લીધા. આ અમારી ભૂલ થઈ ગઈ. તમે કોઈ દી કરતા નહીં. મારું નામ વકાતર દિવ્યેશ નટુભાઈ છે. અમે દારૂ પીને ગાડી હલાવતા હતા. આજે અમને પોલીસે પકડ્યા છે. આવી ભૂલ તમે પણ ના કરતા. સુજલ પરેશભાઈ, અમે દારૂ પીને ગાડી હકાવતા હતા. અમને પોલીસે પકડ્યા. આજથી ભૂલ થઈ ગઈ અમારી. બીજી વાર તમે કોઈ આવી ભૂલ ન કરતા. કેદારનાથમાં સમારકામ માટે એરલિફ્ટ કરવામાં આવી રહેલ ખામીયુક્ત હેલિકોપ્ટર નીચે પડી ગયું હતું. ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરની વાયુસેનાના MI-17 હેલિકોપ્ટર સાથે દ્વારા ગૌચર એર સ્ટ્રીપ પર લઈ જવામાં આવી રહ્યું હતું. આ સમય દરમિયાન MI-17 ડિસેબલ થવાનું શરૂ થયું, જેથી ખતરાની જાણ થતાં પાયલોટે ખાલી જગ્યા જોઈને ચોપરે ખીણમાં છોડી દીધું હતું. ગુજરાતના ગોધરાની એક ચકચારી ઘટના સામે આવી છે. તમને જણાવીએ કે કારના બોનેટ સાથે બાંધી ચોરીના ગુનામાં યુવક ઝડપાયો છે. આ વિડીયો વાયરલ થયા બાદ કરાઈ છે કાર્યવાહી. ગુજરાતના ગોધરામાં એક યુવકને કારના બોનેટ પર દોરડા વડે બાંધવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ પણ પોલીસ દ્વારા આ મામલાની નોંધ લીધી અને આરોપી વિરુદ્ધ કેસ નોંધાયો છે. આ કેસમાં પીડિત યુવક વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. થોડા સમય પહેલા જ બનેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગઈ હોય, જેને લઈને પીએમનું નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદીએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગયા બાદ માફી માંગી હતી. પીએમ મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ શું કહ્યું હતું, સાંભળો. लोग छत्रपति शिवाजी महाराज को अपने आराध्य देव मानते हैं, उनके दिल को जो गहरी चोट पहुंची है, मैं ऐसे आराध्य देव की पूजा करने वालों को भी, उनकी भी सर झुका करके क्षमा मांगता हूं. मेरे संस्कार अलग है. हमारे लिए हमारे आराध्य देव से बड़ा कुछ नहीं होता है. साथियों, आज का दिन महाराष्ट्र की विकास यात्रा का एक ऐतिहासिक दिन है. ये भारत की विकास यात्रा के लिए बहुत बड़ा दिन है. विकसित महाराष्ट्र, विकसित भारत के संकल्प का सबसे अहम हिस्सा है. इसलिए पिछले 10 वर्ष हो या अभी मेरी सरकार का तीसरा कार्यकाल, महाराष्ट्र की ये लगातार बड़े फैसले लिए गए हैं. महाराष्ट्र के पास विकास के लिए
जरूरी सामर्थ्य भी है, संसाधन भी है। સંભુ બોર્ડર પર ચાલી રહેલ ખેડૂતોના આંદોલનને 200 દિવસ પૂર્ણ થયા છે. આંદોલનના 200 દિવસ પૂર્ણ થવાના અવસરે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા છે. આ પ્રસંગે વિનેશ ફોગાટ પણ આંદોલનમાં જોડાઈ હતી. વિનેશ ફોગાટે શું કહ્યું સાંભળો. कर नहीं पाते हैं हम देश को रिप्रेजेंट करते इतने बड़े बड़े लेवल पे, लेकिन अपने परिवार को दुखी देख के हम कुछ कर नहीं पाते हैं. तो बस सरकार से यही निवेदन है कि सुनना चाहिए. जैसे आपने पिछली बार अपनी गलती मानी थी, आपने माना था कि कुछ गलत हुआ है, उसके बाद आपने जो वादे किए थे वो पूरे करने चाहिए. और ऐसे मतलब हमारा देश ऐसे उन्नति नहीं करेगा. अगर हमारे अपने लोग ऐसे सड़कों पे बैठे रहेंगे तो देश को भी नुकसान होता है इस चीज से. वही बहुत दुख की बात है, वही बहुत दुख की बात है कि 200 दिन हो गए हैं अभी भी बैठे हैं. लेकिन हौसला देख के मुझे ऐसे लग रहा है कि हौसला झुका तो है ना. जब लंबा कोई आंदोलन चलता है तो लोगों में एक उम्मीद टूटने लग जाती है, क्योंकि हम ऐसी जगह से निकले. जब हम दिल्ली में बैठे थे तो हमारे भी हौसले ऐसे होते था कि पता नहीं कब मानेंगे, है ना. लेकिन हौसला देख के ऐसे लग रहा है कि आज पहला ही दिन है. हमारे परिवार को लड़ना आ गया है. शायद उनको पता लग गया है कि अगर उनको अपना हक चाहिए तो मेरे ख्याल से उनको सड़क पे आना पड़ेगा, उनको लड़ना पड़ेगा. और इन्हीं से देख के हमें भी मतलब बहुत हौसला मिला था कि हमें लड़ना सिखाया था, अपने हकों के लिए लड़ना सिखाया था, सच्चाई के लिए बोलना सिखाया था. तो बस मैं शुक्रगुजार हूँ परमात्मा की कि ऐसे परिवार में जन्म दिया उन्होंने, ऐसा मौका दिया मुझे कि इस परिवार को मैं जानूं, इस परिवार के दुख में सुख में हिस्सेदारी बनी रहे मेरी. तो बस वही है कि विधानसभा चुनाव भी है हरियाणा में. सर मैं मुझे नहीं पता पॉलिटिक्स का, मुझे पॉलिटिक्स का इतना नॉलेज नहीं है. सच्चाई बता रही हूँ, कभी इतना उसमें डीप में गई नहीं हूँ. आप खेलों की पूछोगे तो मैं बता सकती हूँ. लेकिन हर जगह पे किसान है ना. वो अगर नाराज है तो आपको वो खिलाड़ियों पे भी नुकसान होता है. अगर वो हमें खाना नहीं देंगे, मैं वही बोल रही हूँ, अगर वो हमें खाना नहीं देंगे तो हम कैसे कॉम्पीट करेंगे. लेकिन वो इतने निर्दयी नहीं है, ये खाना देते हैं पूरे देश को. इतना सब होने के बाद भी ये लोग खुले दिल से पूरे देश को आज भी अनाज दे रहे हैं. ये चाहे तो सब कुछ बंद कर सकते हैं देश का, लेकिन बड़ा दिल है इनका बहुत ज्यादा. और सरकार को भी बड़ा दिल दिखाना चाहिए इस मामले में. मैं पूरे देश की हूँ सर, मैं पूरे देश की हूँ, मैं खिलाड़ी हूँ, मैं एक भारत देश की नागरिक हूँ. किस स्टेट में इलेक्शन है उससे मेरा कोई मतलब नहीं रहता है कभी भी. मेरे को बस एक ही पता है कि मेरा देश का नुकसान हो रहा है, मेरे देश के जो किसान है वो परेशान है. उनकी समस्याओं का हल होना चाहिए और सरकार की फर्स्ट प्रायोरिटी ये होनी चाहिए कि इनका हल होना चाहिए. सर मैं आपको यही बोल रही हूँ. आज अगर आप हमारे इस किसान को उनका अगर संघर्ष अगर आप दिखा सकते हो तो उसके ऊपर ज्यादा फोकस होना चाहिए. मैं अपने पे नहीं लेके जाना चाहती. मेरा जिस दिन बात होगा मैं आपको बुलाऊंगी, बात करूंगी. लेकिन ये आप उस चीज को अगर दूसरी तरीके में हम लेके जाएंगे तो इनका संघर्ष बेकार हो जाएगा, है ना. तो आप सब आ रहे हो यहाँ पे, आप लोग इनको कवर कर रहे हो, मेरे लिए बहुत बड़ी खुशी की बात है कि आप लोग साथ दे रहे हो. प्लीज इनके हक के लिए बोलते रहना, क्योंकि आपको भी पता है आप लोग भी कहीं ना कहीं ऐसे परिवार से आते हैं. तो आप सच के साथ खड़े रहिए और संघर्ष बेकार नहीं जाएगा, इतना मुझे विश्वास है, इतना मैं बोल सकती हूँ. નજર કરીએ રાજસ્થાન તરફ તો રાજસ્થાનના ભીલવાડમાં હિન્દુ સંગઠનોનો આક્રોશ જોવા મળ્યો. ધાર્મિક સ્થળ પર ગાયની પૂંછડી કાપીને ફેંકી દેવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે હાલ તો એફઆઈઆર નોંધ્યા બાદ પોલીસે કોઈ પગલાં લીધા નથી, જે હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો છે. હવે પોલીસ શું કરી રહી છે તે એક તો જોવાનો વિષય છે. को आगे बढ़ाया और 8 संदिग्ध व्यक्तियों को राउंड अप भी किया गया है. उनसे पूछताछ चल रही है. हमारी गहन इन्वेस्टिगेशन इस मामले में जारी है और जल्द ही हम प्रयास कर रहे हैं इस मामले का खुलासा कर दिया जाए. साथ ही मेरे भीलवाड़ा के शहर के वासियों से ये अपील है कि शांति बनाए रखें. हमारी पूरी पुलिस व्यवस्था सभी जगह चाक चौबंद है. पुलिस लगातार गश्त पर है और असामाजिक तत्व जो भी हैं उन पर हम निगरानी रखे हुए हैं. बिल्कुल आज जन्माष्टमी का पर्व भी है. इस पर्व को बड़े उल्लास के साथ मनाएं और शांति बनाए रखें. जैसा घटनाक्रम चल रहा है कि शांति बिगाड़ने का प्रयास किया जा रहा है, लेकिन ऐसा होने नहीं दिया जाएगा. काफ़ी कुछ शहर में हमने बंद करने से रोका है, शांति कायम करने के प्रयास किए. सुबह से ही पुलिस प्रशासन इस कार्य में लगा हुआ है. जनता से अपील करते हैं कि वो शांति बनाए रखें और किसी भी तरीके की अफवाहों को न फैलाएं, न उन पर ध्यान दें. पुलिस के जवान भी घायल हुए उनका? हाँ, उनका अभी अस्पताल में इलाज करवाया जा रहा है. और क्योंकि हमने इसकी वीडियोग्राफी भी कराई है, देखते हैं किसने पत्थरबाजी की है, उन पर कार्रवाई की जाएगी. सर आप क्या अपील करना चाहते हो जन्माष्टमी के मौके पर? जन्माष्टमी की सबको शुभकामनाएं, बहुत बहुत बधाई.
जनता से अपील ये है कि शांति बनाए रखें। शहर आपका है और अच्छे से त्यौहार मनाएं, किसी तरह की अफवाह पर ध्यान नहीं दें और किसी भी तरह के इस तरह के न्यूसेंस में शामिल। व्यवस्था की स्थिति अच्छी थी। सभी लोग इस बात पे सहमत थे कि जिन लोगों ने इस निंदनीय घटना को कारित किया है उनको राउंड अप किया जाए। उसी को देखते हुए कुछ संदिग्ध लोगों को पुलिस के द्वारा राउंड अप भी किया गया है। आज जन्माष्टमी का पर्व है, तो आपके माध्यम से मैं सभी से यही कहना चाहूँगा कि जिन लोगों ने भी ये निंदनीय कार्य किया है उनको पुलिस जल्दी पकड़ के और जो कानून सम्मत कार्रवाई है वो की जाएगी। और सभी लोग आज जन्माष्टमी के पर्व पर सौहार्द बनाए रखें और अदरवाइज सारी व्यवस्थाएं माकूल है। पुलिस की जाब्ता, पुलिस का गश्त, सब चीज़ें प्रॉपर है, तो कहीं पर भी हम किसी प्रकार की कोई कानून व्यवस्था न बिगड़ने पाए। તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.